વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ. તો આજે આપણે ગુજરાતી ગ્રામરમાં થોડુંક ક્રિયાપદ વિશે શીખીશું કે એક જ ક્રિયાપદ હોય છે એના અલગ અલગ પણ મિનિંગ થાય છે. તો સૌથી પહેલાં આવે છે ખાવું. ખાવું એટલે કે ટુ ઈટ. તો એક્ઝામ્પલ છે એનું, આઈ એમ ઇટિંગ મેંગો, હું કેરી ખાઉં છું. સેકન્ડ વન છે ખવડાવવું. ખવડાવવું મીન્સ ટુ ફીડ. વી શુડ ફીડ ધ પુઅર. આપણે ગરીબોને ખવડાવવું જોઈએ. થર્ડ છે ખરીદવું. ખરીદવું એટલે કે ટુ બાય, બટ ઇફ યુ આર બાઇંગ સમથિંગ ટેમ્પરરી, લાઈક આઈ બોટ અ ન્યૂ શર્ટ, તો મેં નવું શર્ટ ખરીદ્યું. અને સેકન્ડ એનો મિનિંગ થાય છે ખરીદવું એટલે પરચેસ. પરચેસ, ઇફ યુ પરચેસ સમથિંગ ફોર અ લોંગ ટર્મ, લાઈક આઈ બોટ અ ન્યૂ હાઉસ, મેં નવું ઘર ખરીદ્યું. ઓકે, તો ખરીદવું ટુ બાય અને ખરીદવું એટલે ટુ પરચેસ. નેક્સ્ટ છે યાદ કરવું. યાદ કરવું એટલે રિમેમ્બર. તો આપણે કહીએ છીએ ને, રિમેમ્બર મી ઇન યોર પ્રેયર્સ, દુઆમાં યાદ રાખજો. સેકન્ડ છે યાદ કરાવવું. યાદ કરાવવું મીન્સ રિમાઇન્ડ કરવું, રિમાઇન્ડ મી. તો રિમાઇન્ડ મી આઈ હેવ ટુ ગો, ઓર રિમાઇન્ડ મી આઈ હેવ એન એક્ઝામ. તો મને યાદ કરાવજો કે મારી પરીક્ષા છે. નેક્સ્ટ છે ભણવું. ભણવું એટલે સ્ટડી, અભ્યાસ કરવો. આઈ સ્ટડી ઇન ગ્રેડ 10. તો એનો થાય છે મતલબ કે હું 10મા ધોરણમાં ભણું છું. હું 10મા ધોરણમાં ભણું છું. પછી છે શીખવું. શીખવું મીન્સ ટુ લર્ન. આઈ એમ લર્નિંગ ગુજરાતી, હું ગુજરાતી શીખું છું. બટ શીખવાડવું મીન્સ ટુ ટીચ. ધ ટીચર ઇઝ ટીચિંગ અ લેંગ્વેજ. શિક્ષક ભાષા શીખવે છે. શિક્ષક સમજો કે ગુજરાતી યા ફ્રેન્ચ, કંઈ પણ, કે શિક્ષક કોઈ ભાષા શીખવે છે. ધ ટીચર ઇઝ ટીચિંગ અ લેંગ્વેજ. તો આ હતા થોડા ક્રિયાપદના શબ્દો જેના બે મિનિંગ થતા હતા. ફરી મળીશું. ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ.